લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી, મતલબ કે કોઈ પણ રાશિ બદલાય છે એનો વૃદ્ધિ દર અથવા તો ફેરફાર થવાનો દર ચેક કર્યો હતો, બરાબર. આગળ એમાં વધીએ, બીજી એપ્લિકેશન સમજીએ. ધ્યાન અહીંયા આપો. સેકન્ડ એપ્લિકેશન ની અંદર છે વધતું ઘટતું વિધેય. હવે દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. સમજો પહેલા વધતું ઘટતું વિધેય કહેવાય કોને? બે ડેફિનેશન છે. પહેલા તો હું વ્યાખ્યા 1 સમજાવું. જે સિમ્પલ ક્વેશ્ચન છે કે વ્યાખ્યા 1 એનો મતલબ કે x1 ગ્રેટર ધેન x2 કોઈ પણ અંતરાલ છે એની અંદર x1 ગ્રેટર ધેન x2 એવું આપેલું છે. x1 ગ્રેટર ધેન એવું x2 આવું આપેલું છે, કોઈ પણ અંતરાલ હશે. પછી જો આવું છે અને તમે એને f લગાડો છો અને અસમતા એની રહે છે, અસમતા બદલાતી નથી, એનો મતલબ કે વિધેય પોતે વધતું વિધેય કહેવાય. હું ફરી વખત બોલું છું. x1 ગ્રેટર ધેન x2 તમે f વિધેય લગાડ્યું એઝ ઇટ ઇઝ રહ્યું તો f ને વધતું વિધેય કહેવાય. થોડુંક એમાં હું સ્પેસિફાઈ કરું, સમજો. એમાં હું લખી નાખું f ને વધતું વિધેય કહેવાય, પણ f ને I અંતરાલ પર વધતું વિધેય કહેવાય. હવે ત્યાં તમારે સમજવાનું x1 x2 belongs to કોઈ પણ અંતરાલ I, તો આને વધતું વિધેય કહેવાય. બીજી વસ્તુ કે જો x1 ગ્રેટર ધેન x2 છે અને તમે f અપ્લાય કર્યો અને અસમતા બદલાઈ ગઈ, તો f ને I અંતરાલ પર ઘટતું વિધેય કહેવાય. ક્લિયર છે? મતલબ તમારે એવું યાદ રાખવાનું કે વધતું ઘટતું વિધેય નક્કી કોણ કરશે? x1 x2 ઉપર આધાર રે. આની અંદર એવું લખી નાખો x1 x2 belongs to I. મતલબ તમે સમજો કે x1 x2 બે કિંમત અલગ અલગ આપી છે. હા બોલો. હાલો. હા હા પહેલેથી જ બોલું છું, સાંભળ તો ખરા. પણ મેં ખાલી બે વ્યાખ્યા જ લખી છે, હવે સાંભળો પહેલા. આ તમે લેટ કેમ જોઈન થાવ છો? તમને ખ્યાલ નથી 2:30 લેક્ચર શરૂ થઈ જાય એમ? એમ નહીં, પણ નેટવર્ક પ્રોબ્લેમ છે તો તમારે 2:15 જોઈન થઈ જવાય ને. તમે એક્ઝેક્ટ 2:30 જોઈન થાવ છો, તમે પ્રોબ્લેમ આવો છે. ખ્યાલ આવે છે ને તમને? તમે 2:30 શરૂ ન કરો, 2:15 શરૂ કરી નાખો એટલે 2:30 એક્ઝેક્ટ લેક્ચર શરૂ રહે. ક્લિયર? હવે શું કે છો? લેક્ચર ચાલુ હતો.
ઓકે ઓકે, પણ તોય તે તમારે થોડીક ઉતાવળ રાખવાની હો. ઓકે ચાલો ફરી વખત અહીંયા ધ્યાન આપો. હવે જે લાઈટ જોઈન થયા છે એ મારી પાસે વધતું ઘટતું વિધેય છે. પેલી વ્યાખ્યા કે વધતું ઘટતું મને ખબર કેમ પડે, x1 ગ્રેટર ધેન x2 અને તમે f વિધેય લગાડો, જો અસમતા એઝ ઇટ ઇઝ રહે છે, અસમતા નથી બદલાતી, તો વિધેયને શું કહેવાય? એ અંતરાલ I ઉપર વધતું વિધેય કહેવાય. જો અસમતા બદલાઈ જાય છે, ખાસ તમારે અસમતા ઉપર ધ્યાન દેવાનું. જો અહીંયા અસમતા આવી છે, અહીંયા અસમતા આવી છે, મતલબ એની અસમતા રહી. અહીંયા અસમતા આવી છે, ગ્રેટર ધેન છે, અહીંયા અસમતા લેસ ધેન થઈ ગઈ. જુઓ, મતલબ કે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ ગઈ. ઇનઇક્વાલિટી એટલે અસમતા. તમારી ધ્યાન રાખવાનું, અસમતા બદલાય મતલબ વિધેય ઘટતું હશે, અને અસમતા ન બદલાય તો વિધેય નહીં હશે, મતલબ વધતું વિધેય હશે. જુઓ, x1 ગ્રેટર ધેન x2 તો અસમતા એની રહે, એનો મતલબ કે વધતું વિધેય છે. અને જો અસમતા બદલાઈ જાય તો વિધેય ઘટતું હશે. ક્લિયર છે? ચાલો જલ્દી જલ્દી ફટાફટ લખો. યસ બોલો. મોડાસા સેન્ટર વાળા લેટ જોઈન થયા હતા. કેમ? ઓકે સમજાઈ ગયું. જલ્દી ફટાફટ પહેલા એકવાર નોટ ડાઉન કરો, પછી હું એક્સપ્લેન કરું. જલ્દી ફટાફટ એકવાર લખી નાખો પહેલા.
થઈ ગયું? ચાલો હવે સમજો x1 ગ્રેટર ધેન x2. જો x1 ગ્રેટર ધેન x2 છે, તમે f ફંક્શન અપ્લાય કરો છો, f of x1 ગ્રેટર ધેન f of x2 મીન્સ ઇનઇક્વાલિટી ચેન્જ નથી થતી, અસમતા એઝ ઇટ ઇઝ રહેશે. જો અહીંયા ગ્રેટર ધેન છે, સેમ અહીંયા ગ્રેટર ધેન. x1 ગ્રેટર ધેન x2 સેમ લોજિક, પણ અહીંયા અસમતા બદલાવાની. જો તમે f વિધેય અપ્લાય કરો છો, અસમતા બદલાય છે. ચેક કરો, જો અહીંયા ગ્રેટર ધેન છે, અહીંયા લેસ ધેન થઈ ગયું. જો અસમતા બદલાય છે, તમારે સમજવાનું એ વિધેય ઘટતું હશે. જો અસમતા નથી બદલાતી, વિધેય વધતું હશે. આટલું ક્લિયર છે? હલો, સમજાઈ ગયું? ડન. હવે નેક્સ્ટ ડેફિનેશન ઉપર જઈએ. આ તો વાત થઈ સિમ્પલ ડેફિનેશન, પણ મારે સમજવું છે વિકલનની મદદથી. તો કેવી રીતે વધતું ઘટતું નક્કી કરી શકાય, સમજીએ. મોરબી સેન્ટર, ફર્સ્ટ બેન્ચ. મોરબી સેન્ટર. આ ઈ 2-3 જણા શું વાતું કરે છે? મોરબી સેન્ટર. બોલાય તો ભાઈ એને, આ બાજુ વાળાને કે ઈ ન્યા શું કરે છે? લેપટોપમાં જોવો છો કે સ્ક્રીન ક્યાં છે તમારી? સર ત્યાં જોવો તો, આ જે 2-3 છોકરાઓ છે ઈ ક્યાં જોવે છે? ઓકે, ડન ડન. મેં કીધું મારી સામું નથી જોતા ની આમ ક્યાં જોવે છે, પણ ઈ લેપટોપ છે. ઓકે, ડન. પાછા ઈ છોકરાઓ નથી બોલતા સર ત્યાં લેપટોપ છે, કેમ કે બધાની ધ્યાન આમ છે એટલે ઈ સ્ક્રીન ઉપર જોવે છે ને, અને આ 2-3 જણા લેપટોપમાં જોવે છે. ઓકે, ડન, ગોટ ઇટ. ભૂલવાડી દીધું એને. હું આપણે વાત હાલતી હતી. ડેફિનેશન 2 બરાબર છે ને? સમજો, ડેફિનેશન 1 મને બેઝિક ઇન્ફોર્મેશન આપે છે, પણ મારે વિકલનની મદદથી જોતું છે. એનો મતલબ કે વ્યાખ્યા 2 સમજીએ. બધાનું ધ્યાન પાછું અહીંયા. વ્યાખ્યા 2 એનો મતલબ કે જો તમારી પાસે વિધેય છે, કોઈ પણ વિધેય આપેલું છે, એ વિધેયનું વિકલન કરો તમે. જો ઈ ગ્રેટર ધેન 0 થાય અને એ વિધેયનું વિકલન કરો, ઈ લેસ ધેન 0 થાય. જો ઈ વિધેયનું વિકલન કર્યું ગ્રેટર ધેન 0 થયું, પણ ઈ ધ્યાન રાખવાનું x બિલોંગ્સ ટુ કોઈ પણ ઇન્ટરવલ i ઉપર, તો f ને i પર વધતું વિધેય કહેવાય. અને બીજું લોજિક x બિલોંગ્સ ટુ i જ છે, કોઈ પણ અંતરાલ છે. જો એનું વિકલન નેગેટિવ થયું, મતલબ ઋણ આવ્યું, તો ત્યાંથી નક્કી થઈ ગયું કે f એ i પર ઘટતું વિધેય કહેવાય. સિમ્પલ વસ્તુ છે. શું હશે? કોઈ પણ વિધેય હશે x બિલોંગ્સ ટુ r, એ કોના ઉપર વ્યાખ્યાયિત હશે? કોઈ પણ અંતરાલ i ઉપર. i ઉપર વ્યાખ્યાયિત વિધેય f માટે એનું વિકલન કરો. જો એનું વિકલન ધન આવ્યું તો કહેવાય છે વધતું વિધેય. વિકલન ઋણ આવ્યું તો કહેવાય છે ઘટતું વિધેય. આટલું ક્લિયર છે? જલ્દી જલ્દી વ્યાખ્યા 2 નોટ ડાઉન કરો જલ્દી.
જલ્દી જલ્દી ડન થઈ ગયું. આગળ વધીએ. ચાલો આ જ ડેફિનેશનના આધારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા જઈશું. હવે એમાં એક વસ્તુ તમે જોશો તો વિધેયનું વિકલન કરો. મેં કીધું ધન આવે તો વધતું, ઋણ આવે તો ઘટતું. મેં એવો જવાબ ન આપ્યો કે 0 આવે તો શું કરવાનું. આગળ જોઈએ આપણે. માનો કે અત્યારે મારી પાસે વિધેય છે કંઈક આવું x³ પ્લસ 4x² પ્લસ 5x. અથવા તો હું એક કામ કરું, આ કાઢી નાખું. ચાલો આવો ક્વેશ્ચન છે 4x³ પ્લસ 4x પ્લસ 5. ક્લિયર છે? હવે હું આનું વિકલન કરું એટલે વિકલન આવશે 3x² પ્લસ 4. હવે થોડુંક એવું મગજ ચલાવો. મને ખબર છે કે x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય, 3x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય, 3x² પ્લસ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 થાય. પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 ને કહેવાય તો પોઝિટિવ જ તે. એનો મતલબ કે f ડેશ ઓફ x હંમેશા ગ્રેટર ધેન 0 થશે. ક્યારે? હંમેશા, ઓલવેઝ. ઓલવેઝ એટલે આ ક્વેશ્ચન ક્યારે ડિફાઇન થયો હોય? x બિલોંગ્સ ટુ r માટે થયો હોય. એનો મતલબ કે અહીંથી કન્ક્લુઝન લખાય કે f એ x બિલોંગ્સ ટુ r પર વધતું વિધેય છે. કોઈને ડાઉટ હોય તો પૂછવામાં છે કઈ ક્વેશ્ચન? પાછું હું ફરીવાર એક્સપ્લેન કરું. ક્વેશ્ચન મારો આવો છે f of x બરાબર x³ પ્લસ 4x પ્લસ 5 x બિલોંગ્સ ટુ r. x બિલોંગ્સ ટુ r એટલે એનો ડોમેન, એનો પ્રદેશ, કે x ની કઈ વેલ્યુ શક્ય છે? ક્યુબિક છે, મતલબ ઘન છે, x નો ઘન છે, x નો ક્યુબ છે. બરાબર છે, કોઈ પણ કિંમત માટે શક્ય છે. તો એનું વિકલન કર્યું મેં. વિકલન કર્યું એટલે મળી ગયું મને 3x² પ્લસ 4. સાદું રૂપ આપો. ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 મળે છે. પણ સીધી વસ્તુ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 ને કહેવાય તો ધન જ તે, ગ્રેટર ધેન 0 જ કહેવાય. એટલે મેં લખી નાખ્યું કે f ડેશ ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 છે. વ્યાખ્યા અનુસાર f એ x બિલોંગ્સ ટુ r પર વધતું વિધેય કહેવાય. મતલબ વધતું વિધેય નક્કી થઈ ગયું. આટલું ક્લિયર છે? આગળ જતા આપણે સિમ્બોલ પણ યુઝ કરશું. મતલબ તમારે એ સમજવાનું, ખાલી ને ખાલી MCQ માટે. વધતું વિધેય એટલે આમ એરો, આને કહેવાય વધતું વિધેય. ક્લિયર છે? અને ઘટતું વિધેય એટલે નીચેની તરફ આમ લઈ જવાનું, આનો કહેવાય ઘટતું વિધેય. ક્લિયર છે? જલ્દી જલ્દી ફટાફટ ક્વેશ્ચન અને આ સિમ્બોલ. આ ખાલી ને ખાલી તમારે MCQ માટે એરો યાદ રાખવાના. ડન? જલ્દી.
ડન થઈ ગયું? કોઈ ક્વેશ્ચન હોય તો આમાં? ઓકે, ચાલો આગળ વધીએ. ફટાફટ એક ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો. ચાલો મને કયો. જલ્દી જલ્દી મને કયો, વિધેય વધતું છે કે ઘટતું છે? જલ્દી. ઘટતું વિધેય. ઘટતું વિધેય કેવી રીતે નક્કી કર્યું? આગળ ઋણ આવે. ઋણ આવશે આગળ. આનું વિકલન કેવું થાય? -11 -24x². બરાબર. 100% નેગેટિવ આવશે એટલે આખું વિધેય ઘટતું થયું. બરાબર છે, વાત તો સાચી. હવે હું બીજો ક્વેશ્ચન લઈ લઉં કે f of x બરાબર માનો કે x² લઈ લઉં. f of x બરાબર x². હવે સમજો f ડેશ હું લઈ લઉં છું 2x. ક્લિયર છે? વિકલન કરો એટલે 2x મળે. હવે વિકલન 2x મળે છે એટલે સીધી વસ્તુ છે કે આમાં 3 પ્રકાર બનશે. એમ જોતા મને એવું લાગે છે કે x ગ્રેટર ધેન 0 હોય તો 2x ગ્રેટર ધેન 0 થાય. ચેક કરો તો એકવાર. x ગ્રેટર ધેન 0 તો 2x ગ્રેટર ધેન 0. હવે 2x ગ્રેટર ધેન 0 એનો મતલબ કે f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0. તો અહીંયાથી કન્ક્લુઝન હું આવું લખી શકું કે x ગ્રેટર ધેન 0 માટે f એ વધતું વિધેય છે. એટલે મેં એરો બતાવી દીધો. જો હવે અહીંયા હું બીજો લખું કે x લેસ ધેન 0 તો 2x લેસ ધેન 0. તો સીધી વસ્તુ છે કે f ડેશ ઓફ x લેસ ધેન 0 થયું. તો મારે લખવું પડે કે ધેરફોર તેથી x લેસ ધેન 0 માટે f એ ઘટતું વિધેય છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે આટલું? સમજતા જાઓ, એક એક વસ્તુ સમજતા જાઓ. વિકલન ધન છે ઋણ છે એ નક્કી કરવાનું છે. વિકલન ધન અને ઋણ બેય શક્ય નથી. તો તમે એવું ન કહી શકો કે વધતું ઘટતું વિધેય છે. સાંભળજો, ઘણા પાછા આવું મગજ વાપરશે. એકમાં વધે એકમાં ઘટે તો એક હારે બે થાય તો કે વધતું ઘટતું વિધેય. એમ નહીં, એ વધતું ઘટતું નહીં હાલે. સેમ લોજિક x બરાબર 0. જોજો સાંભળજો, x બરાબર 0. x બરાબર 0 માટે f ડેશ ઈ પોતે જ 0 થયું. મતલબ મને કોઈક એમ કે x² 0 પાસે વધે છે ઘટે છે, ચોખ્ખી ના પાડી દઈશું. કેમ? કેમ કે નથી વધતું નથી ઘટતું. એટલે લખી નાખવાનું f એ x બરાબર 0 આગળ વધતું કે ઘટતું વિધેય નથી. વધતુંય નથી ને ઘટતુંય નથી. શું કામ? કેમ કે એમાં એનું વિકલન ડિફરન્શિએશન પોતે જ 0 થઈ ગયું. અત્યાર સુધી આવા કેસ નહોતા પડતા. કેમ કે તમે ક્વેશ્ચન જોવો છો. પહેલો ક્વેશ્ચન મેં ગણ્યો, વિકલન કર્યું, 100% વિકલન ધન આવ્યું. વિકલન ધન, વિકલન પોઝિટિવ. કન્ફર્મ કરો શું કહેવાય એને? વધતું વિધેય. ઉપરની સાઈડ હેરો. ક્લિયર છે? ડન. બીજી વસ્તુ મેં તમને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો. તમે નક્કી કર્યું કે યસ હા આવું છે. ત્રીજો ક્વેશ્ચન કે f of x બરાબર x². તો વધતું વિધેય ને ઘટતું વિધેય મતલબ આ 2x. તો ખબર પડી ગઈ કે જો x પોઝિટિવ તો 2x પોઝિટિવ. તો આખે આખું ગણતરી કરી, આમ ગણતરી કરી, આમ ગણતરી કરી.
જ્યાં 0 થયું તો વિકલન જ 0 છે એટલે મેં તમને કીધું હતું કે f બરાબર 0 તો વધતુંય ન કહેવાય ને ઘટતુંય ન કહેવાય તો થિયરીમાં જ હવે આપણે એડ કરી દઈએ અહીં મેં તમને લખાવ્યું ને જો અહીં લખાવ્યું કે આ છે તો હું અહીંયા જ એડ કરાવી દઉં ઈ પણ બધા કિંમતો માટે નહીં હોય કોઈક પર્ટિક્યુલર કિંમત માટે હશે તો હું એવું લખું ને કે f dash of c બરાબર 0 f a x બરાબર c આગળ વધતું કે ઘટતું વિધેય નથી આટલું સમજાઈ ગયું વધતું ઘટતું બેમાંથી એકેય વિધેય નથી ક્લિયર ડન ચાલો જલ્દી આ એક નોટ ડાઉન કરો છેલ્લું વ્યાખ્યા 2 ની અંદર અને પછી ઓલો જે મેં ક્વેશ્ચન આપ્યો આખો x² વાળો એ સમજીએ જલ્દી પહેલા આ એક નોટ ડાઉન કરો ચાલો થઈ ગયું આ કન્ફર્મ કરો ઓકે ડન ચાલો ગુડ આ એક ક્વેશ્ચન નોટ ડાઉન કરો એટલે તમને આઈડિયા આવે જલ્દી ડન ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો ચાલો જલ્દી ફટાફટ યસ બોલો હા હા x³ આવશે તો આમ જ કરવાનું તો એનું વિકલન શું થશે 3x². કોઈ પણ વિધેયનું વિકલન કરતા x³ આવે એટલે કોનું વિકલન કરતા x³ આવશે સમજને x⁴ તો એનું વિકલન કરતા મને આવ્યું 4x³ હવે મગજ વાપરવાનો x greater than 0 તો x³ greater than 0 તો 4x³ greater than 0 તો f dash of x greater than 0 ડન તો આમાં વધે છે આમાં ઘટશે અને 0 પાસે 0 થશે તો 0 પાસે કાંઈ નહીં થાય ડન ઓકે ડન આ જ કરવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો જલ્દી મને ચેક કરીને કયો વધતું વિધેય કેવી રીતે
આના પર વિકલન કરી તો 4x² + 2 12x² + 2 આવે 12x² + 2 જે હંમેશા પોઝિટિવ છે. વાત તો સાચી તારી, બરાબર છે. હવે કરો. એક કામ કરું, હું ઉભા રહ્યો. હવે કરો તો. મેં થોડુંક તમને ઈઝી કરી દીધું. હવે ક્વેશ્ચન સોલ્વ કરો, ચાલો. થોડુંક મગજ વાપરો, એમ થોડું હાલે. તમને ક્વેશ્ચન ઈઝી કરી દીધો એનો મતલબ એવો નથી કે ક્વેશ્ચન મેં તમને આન્સર આપી દીધો. થોડુંક મગજ ચલાવો, જલ્દી જલ્દી. વિકલન કરો પછી વિચારો. અહીંયા ધ્યાન. આનું વિકલન થાય 8x - 2. હવે થોડુંક વિચારો કે 8x - 2 100% પોઝિટિવ છે તે? હાલો, નથી. ઈ કેમ ખબર પડે નથી? મોરબી સેન્ટર ઓલા બેન ના પાડે છે વચ્ચે. કેવી રીતે બેન તમને ખબર પડી 8x - 2 પોઝિટિવ છે નથી? એવું કાંઈ એક્ઝામ્પલ છે તમારી પાસે કે આ વેલ્યુ લઉં તો પોઝિટિવ આવે, આ વેલ્યુ લઉં તો નેગેટિવ આવે, આમ કરું તો આમ થાય, એવું કાંઈ લોજિક? મોરબી સેન્ટરમાં અનમ્યુટ કરો. યસ, આન્સર f' મૂકું તો -2 જવાબ આવે. વાત સાચી. પછી x ની જગ્યાએ 1 મૂકીશ, 1 મૂકીશ તો કેટલો જવાબ આવે છે? તો 6 જવાબ આવે છે. વાત તો સાચી તારી. 1 માં 6, 1 મતલબ હું કન્ક્લુઝન કાઢ્યું તે? એકમાં ધન આવે છે, એકમાં ઋણ આવે છે, એકમાં પોઝિટિવ, એકમાં નેગેટિવ. એનો મતલબ વિકલન વધે છે અને ઘટે છે, આવું થાય છે ને? વિકલન પોઝિટિવ છે અને નેગેટિવ છે. હવે યસ, બસ ઈ જ ગણવાનું છે. એટલે સૌથી પહેલા તમારે ગણી નાખવાનું f'(x0) ક્યાં થાય? ઈ જ્યાં 0 થશે ને એની આજુબાજુ વાળા વેલ્યુ વધશે, ઘટશે, મતલબ માઇનસ પ્લસ થશે. એટલે સૌથી પહેલું કામ તમારું શું હોવું જોઈએ? વિકલન ક્યાં 0 થાય. આ હકીકતમાં હું કહી શકતો હતો, પણ તમે જાતે મને કરીને આપ્યું કે x ની વેલ્યુ 1/4 લ્યો. એ હકીકતમાં આ જ છે. જુઓ, 8x - 2 = 0. x ની વેલ્યુ 1/4. ડન. તો હવે 1/4 ની વેલ્યુ જેમ જેમ તમે ડાબી બાજુ જશો, જમણી બાજુ જશો, એ પ્રમાણે વેલ્યુ ચેન્જ થશે. તો બે ભાગ પડી ગયા, એક આમ અને એક આમ. ક્લિયર છે? 1/4 થી ઓછી વેલ્યુ લેશો, ઘટશે. 1/4 થી વધારે વેલ્યુ લેશો, વધશે. જુઓ તો, ચેક કરો તો. આટલું ક્લિયર છે? ડન. તો હવે આ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, મતલબ કે અંતરાલ ફાઇન્ડ કરો. જો આમાં અંતરાલ મને મળી ગયો. કયો અંતરાલ મળ્યો? -∞ to 1/4 અને આમાં મળ્યો 1/4 to ∞. ક્લિયર છે? એકમાં વધે, એકમાં ઘટે. તો મારે એના કાંઈ વ્યવસ્થિત સ્ટેપ લખવા છે. તો હવે હું શું કરવા જાઉં છું કે વ્યવસ્થિત રીતે કોઈ પણ વિધેય આપેલું હોય તો વધે ઘટે એ અંતરાલ કેવી રીતે નક્કી થાય? તો લખીએ આપણે. વધતું ઘટતું વિધેયના
એના સ્ટેપ. પહેલું સ્ટેપ, બધાનું ધ્યાન હવે અહીંયા લખવાનું છોડી દો. તરસાલી વડોદરા અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. ખાલી મને શાંતિથી સાંભળો 2 મિનિટ. યસ, મોડાસા સેન્ટર. શું છે ભાઈ, ક્યાં જાશો તું? પહેલી બેન્ચે આવ્યો. ઓકે, હવે અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. શું નક્કી કરવા જાવું છે? અહીંયા ધ્યાન બધાનું, કે વધતા ઘટતા વિધેયના આપણે અંતરાલ નક્કી કરવા. જો અહીંયા તો અમે અંતરાલ નક્કી કરી નાખ્યું, 1/4 થી આ ને અહીંથી આ ને અહીંથી આ. આ કઈ સાહેબ બહુ સમજાણું નહીં. હવે ધ્યાન આપો અહીંયા એટલે સમજાય જાય. સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા તમારે ફંક્શન લખવાનું. બીજું સ્ટેપ શું છે? એ વિધેયનું વિકલન કરવાનું. ત્રીજું સ્ટેપ, વિધેયનું વિકલન કર્યું છે એની બરાબર 0 લેવાનું અને એના ઉપરથી x મેળવવા. ઈ જે x મળે છે એને કહેવામાં આવે નિર્ણાયક બિંદુ. ઇંગ્લિશમાં એને કહેવાય ક્રિટિકલ પોઈન્ટ. અને જનરલી હું એને બોલીશ સીપી, ક્રિટિકલ પોઈન્ટ. ક્લિયર છે? ફરી વખત શું કરવાનું? પહેલું સ્ટેપ, ફંક્શન લખવાનું, લખી નાખ્યું, વિધેય લખી નાખ્યું, મતલબ તમને જે ક્વેશ્ચનમાં આપ્યું હોય. બીજું સ્ટેપ, એનું વિકલન કરવાનું, ડિફરન્શિએશન કરવાનું. ત્રીજું સ્ટેપ, એ ડિફરન્શિએશન બરાબર 0 લખવાનું અને એમાંથી x મેળવવાનો. ઈ x ને શું કહેવાય? સર, ઈ x ને કહેવાય નિર્ણાયક બિંદુ. નિર્ણાયક બિંદુ ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય ક્રિટિકલ પોઈન્ટ, સીપી. આટલું ક્લિયર? ચોથું સ્ટેપ, અંતરાલ નક્કી કરવાના. સીપી ઉપરથી સંખ્યા રેખા દોરવાની પહેલા તો. પછી પાંચમું સ્ટેપ, અંતરાલ. છઠ્ઠું સ્ટેપ, વિકલન પોઝિટિવ અથવા વિકલન નેગેટિવ ની મદદથી વધતું કે ઘટતું નક્કી કરવું. આ મારા ટોટલ 6 સ્ટેપ થઈ ગયા. એક એક સ્ટેપ વ્યવસ્થિત રીતે શાંતિથી પાછા સમજો. પહેલું શું કામ કરવાનું? ફંક્શન લખવાનું. બીજું, ફંક્શનનું વિકલન કરવાનું. ત્રીજું, ફંક્શનના વિકલન બરાબર 0 કરવાનું, એમાંથી x મેળવવાનો. ઈ x મળે છે એને કહેવાય નિર્ણાયક બિંદુ, ક્રિટિકલ પોઈન્ટ. પછી ઈ જે પણ ક્રિટિકલ પોઈન્ટ આવ્યા છે એ બધા સંખ્યા રેખામાં નાખવાના, સંખ્યા રેખા દોરવાની. એટલે અહીં હું લખી નાખું, નિર્ણાયક બિંદુ દર્શાવવા. ઈ નિર્ણાયક બિંદુ સંખ્યા રેખામાં નાખવાના. પછી સંખ્યા રેખા ઉપરથી અંતરાલ નક્કી થાય અને ઈ અંતરાલ ને અનુસાર વિકલન પોઝિટિવ છે કે નેગેટિવ છે એના આધારે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નક્કી થશે. બરાબર છે? એટલે આખું વધતું ઘટતું વિધેય આવી રીતે છે. વધતા વિધેયને કહેવાય ઇન્ક્રીઝિંગ, ઘટતા વિધેયને કહેવાય ડિક્રીઝિંગ. એટલે હારવાર ઈ પણ ક્યાંક નોટ ડાઉન કરતા જાજો. વધતું વિધેય એને કહેવાય ઇન્ક્રીઝિંગ ફંક્શન. હું એટલે મેન્શન કરું છું કેમ કે હું બધું બોલીશ. હું ક્યારેક બોલીશ વધતું વિધેય, ક્યારેક હું બોલીશ ઇન્ક્રીઝિંગ, ક્યારેક હું બોલીશ ડિક્રીઝિંગ. તો તમને સમજાવવું જોઈએ કે સર આ શું બોલે છે? ઇન્ક્રીઝિંગ બોલે છે, ડિક્રીઝિંગ બોલે છે, વધતું બોલે છે, ઘટતું બોલે છે. ક્યારેક હું નિર્ણાયક બિંદુ બોલીશ, ક્યારેક હું સીપી બોલીશ, ક્યારેક હું ક્રિટિકલ પોઈન્ટ બોલીશ. આ બધું તમને કનેક્શનમાં સમજાવવું જોઈએ. બરાબર? આ બધાનું કનેક્શન એક સાથે હોવું જોઈએ. ઘટતું વિધેય એને કહેવાય ડિક્રીઝિંગ.
નોટ ડાઉન કરો આટલું. સૌથી પહેલા ઉપર વધતું ઘટતું આનું તો ઇંગ્લિશ ગુજરાતી લખી નાખો. પછી ટાઇટલ આપો વધતા ઘટતા વિધેયના અંતરાલ નક્કી કરવા. અંતરાલને કહેવાય ઇન્ટરવલ. એ તો ખ્યાલ છે ને તમને, અંતરાલ એટલે ઇન્ટરવલ થાય. હલો, સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, એવું નથી ખ્યાલ? લખો લખો લખો. ચાલો તો અંતરાલ એટલે ઇન્ટરવલ. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. ચાલો, અને આ 6 સ્ટેપ તમને આવડવા જોવે. જેને થઈ ગયું છે તેઓ ફટાફટ આંખ બંધ કરીને 6 સ્ટેપ રિકોલ કરો ફાસ્ટ. અને વિચારો. સૌથી પહેલા તમારે ફંક્શન યાદ કરવાનું, મતલબ ક્વેશ્ચન આપેલો જ હશે, ફંક્શન લખવાનું, પછી ફંક્શનનું વિકલન કરવાનું, પછી ફંક્શનનું વિકલન બરાબર 0, એમાંથી એક્સ મેળવવાનો. ઈ એક્સ મળી જાય પછી ઈ જે એક્સ મળે છે એને નિર્ણાયક બિંદુ કહેવાય. એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. સંખ્યા રેખા ઉપરથી અંતરાલ નક્કી થશે. એના ઉપરથી વિધેયનું વિકલન ધન છે, ઋણ છે, એ બધું નક્કી થશે. અને છેલ્લે જવાબ આવશે. ક્લિયર છે? એટલે આખો ક્વેશ્ચન એક હું પાછો સોલ્વ કરાવું તમને, એટલે થોડોક આઈડિયા આવી જાય તમને કે કેમ ક્વેશ્ચન ચાલે છે, કેમ છે. બધાનું ધ્યાન પાછું અહીંયા. આ થઈ ગયું ને? હલો, કન્ફર્મ કરો મને. ડન. ઓકે. હવે દરેકે દરેકનું ધ્યાન અહીંયા. જસ્ટ વિચારો ખાલી કે કેમ કરવાનું છે, શું કરવાનું છે. બધાનું ફોકસ અહીંયા બોર્ડ ઉપર. હું એકો એક સ્ટેપ તમને સમજાવતો જાઉં છું. ફંક્શન મારી પાસે આવું છે, એફ ઓફ એક્સ બરાબર કઈ પણ રેન્ડમ ક્વેશ્ચન હું લઈ લઉં. હું થોડુંક આ બાજુ લખું એટલે મને સ્પેસ મળે થોડીક. ક્વેશ્ચન છે મારી પાસે x³ પ્લસ 5x²
પ્લસ 6x. ક્વેશ્ચન કંઈક આવો છે. હવે મને એવું પૂછે છે કે કયા અંતરાલમાં વધે ઘટે, મતલબ અંતરાલ નક્કી કરવાનું કે છે, ઇન્ટરવલ નક્કી કરવાનું પૂછે છે. ક્લિયર છે? હવે લખવાનું છોડી દો, ખાલી શાંતિથી સાંભળો પહેલા. આની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે, એટલા માટે શાંતિથી સાંભળો. જ્યાં ન સમજાય ત્યાં તરત જ તે પૂછજો, સર આ સ્ટેપ ન સમજાણું. મને અધ વચ્ચે ગમે ત્યારે તમે ઊભો રાખશો, સર મને આ ન સમજાણું, કાંઈ વાંધો નહીં, હું ત્યાં ઊભો રહી જઈશ અને એની પછીનું સ્ટેપ સમજાવીશ. એટલે ખાલી શાંતિથી સાંભળો. ઓકે, હવે સાંભળો. મેં વિધેય લખી નાખ્યું. ફટાફટ રિકોલ કરતા જાઓ. બીજું સ્ટેપ મારું વિકલન કરવાનું છે, એટલે હું વિકલન કરું. 3x² પ્લસ આનું વિકલન થઈ જાય છે 10x અને આનું વિકલન થાય છે 6. ક્લિયર છે? હું છે ને ફેક્ટર પડે એવા ક્વેશ્ચન લઉં, કેમ કે આમાં ફેક્ટર પાડવું થોડુંક ડિફિકલ્ટ પડશે. એટલે હું એક કામ કરું, ફેક્ટર પડે ને ઇઝીલી એવા ટાઈપના ક્વેશ્ચન હું કંઈક ડિસ્કસ કરું. એટલે અહીંયા હું છે ને જનરલી લઈ લઉં 2x. એટલે આ શું થશે? નહીં, 3 રાખું ને, 3 રાખીશ તો કોમન નીકળશે, એટલા માટે ડન. તો અહીંયા વિકલન થઈ જાય છે 3x², અહીંયા વિકલન થશે 6x અને અહીંયા વિકલન થશે 6. હવે વિકલન બરાબર લઈ લેવાનું 0. આટલું ક્લિયર છે? વિકલન બરાબર લઈ લેવાનું 0. મને લાગે હજી થોડાક પ્રોબ્લેમ થશે, કેમ કે આનું શું થશે ખબર? આનો ડિસ્ક્રિમિનન્ટ 4x² છે. કઈ નહીં, કરીએ ચાલો. વિકલન બરાબર 0 લઈ લઈએ. નહીં થતું હોય તો આપણે જોયું જાય. વિકલન બરાબર 0 લઈ લીધો. હવે તમે વિચારો કે આનો ડિસ્ક્રિમિનન્ટ કેટલો થશે? b² એટલે 36. 1 મિનિટ, આમાંથી મારે કોમન તો લઈ શકાય છે ને? કા હા, તો 3 ને કોમન કાઢો અને ઉડાડી દો, એટલે x² પ્લસ આ થઈ ગયું 2x પ્લસ 2 બરાબર 0. હવે આનું ડિસ્ક્રિમિનન્ટ ગણવા જાઓ તો ડિસ્ક્રિમિનન્ટ થશે b² માઇનસ 4ac. એટલે વિકલન નો આ 4 ને 8 એટલે -4. ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ આવ્યો, ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ આવ્યો. હવે યાદ કરો, ડી નેગેટિવ એ પોતે પોઝિટિવ છે, ડી નેગેટિવ છે, એફ ડેશ હંમેશા પોઝિટિવ થાય. એનો મતલબ કે આ આખું ઇન્ક્રીઝિંગ જ છે, તો અંતરાલની કાંઈ વાત જ નથી, હંમેશા પોઝિટિવ જ છે. ખ્યાલ આવ્યો ને? મેં ભાગ પાડ્યા, મેં ટ્રાય એવી કરી કે કદાચ આના ફેક્ટર પડી જાય, પણ ફેક્ટર પડ્યા જ નહીં, કેમ કે ડી નેગેટિવ આવ્યો. ડી નેગેટિવ એટલે હંમેશા પોઝિટિવ, હંમેશા પોઝિટિવ એટલે વિકલન ધન છે. થઈ ગયું મારું કામ ઇન્ક્રીઝિંગ. બીજો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ જેમાં ફેક્ટર પડતા હોય. g of x હું લઈ લઉં, એ લઈ લઉં છું હું 3x² માઇનસ સ્ક્વેર રાખું. ચાલો 1 મિનિટ, 3x³ માઇનસ 9x. ચાલો ક્વેશ્ચન હું કંઈક આવો રાખું છું, +5 રાખી દો. હવે આનું વિકલન કરો એટલે થશે 3x² માઇનસ 9. g ડેશ વિકલન 0 લેવાનું, એટલે 3x² માઇનસ 9 બરાબર 0. એટલે x મળશે મને +or-√3. ચેક કરો તો એકવાર. 3 આ 9 આમ જાય, 3 3 ઉડાડો એટલે x² બરાબર 3 અને x બરાબર +or-√3. ક્લિયર છે? ડન. હવે એની પછીનું સ્ટેપ સાંભળજો. મેં કેટલા સ્ટેપ એકારે કમ્પ્લીટ કર્યા, ધ્યાન આપો. અહીંયા મેં કીધું વિધેય લખવાનું, લખી નાખ્યું. વિધેયનું વિકલન કરવાનું, લખી નાખ્યું. વિધેયના વિકલન બરાબર 0 કરો, લખી નાખ્યું. પછી એમાંથી x મેળવો, મેળવી નાખ્યો. સર આમાં કેમ x નો મેળવો?
એમાં x એટલે ન મેળવો કેમ કે એનો ડી બોલે તો વિવેચક ડિસ્ક્રિમિનન્ટ એ નેગેટિવ આવ્યો અને ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ આવે તો ક્વોડ્રેટિક હંમેશા પોઝિટિવ હોય એટલે એના રૂટ નહીં મળે x જ નહીં મળે એનો મતલબ હંમેશા પોઝિટિવ છે ને હંમેશા પોઝિટિવ હોય તો વિધેય ઇન્ક્રીઝિંગ કહેવાય વધતું વિધેય અહીંયા મળે છે એની પછીનું સ્ટેપ શું કરવાનું સંખ્યા રેખા દોરવાની સંખ્યા રેખામાં કિંમત મૂકો મેં સંખ્યા રેખા દોરી અને એમાં કિંમત મૂકવાની કિંમત મૂકી દો આ થઈ ગયું -√3 અને આ થઈ ગયું √3 એટલે રીતસરના 3 ભાગ પડશે કયા કયા 3 ભાગ પડ્યા જુઓ તો એક આ ભાગ એક આ ભાગ એક આ ભાગ એટલે મેં તમને કીધું હતું ને અંતરાલ લખવાના તો અહીંયા આવે -∞ એટલે પહેલો અંતરાલ થઈ ગયો -∞ થી -√3 બીજો અંતરાલ થઈ ગયો -√3 થી √3 અને ત્રીજો અંતરાલ થઈ ગયો √3 થી ∞ પહેલી વસ્તુ પહેલો અંતરાલ કે -∞ થી -√3 મતલબ આ બે વેલ્યુ છે એ 3 ભાગમાં વિભાજન કરે છે એટલે 3 અંતરાલ બને આવું વાક્ય આવશે જે તે સમયે પાછું આપણે જોઈશું એટલે હું પાછો રિકોલ કરાવીશ કે જો આવું વાક્ય હોય છે શું લખવાનું અહીંયા x બરાબર +√3 -√3 સંખ્યા રેખાને 3 ભાગમાં વિભાજન કરે છે જેથી અંતરાલ મને મળે છે આ હવે એમાં પહેલો અંતરાલ કે x belongs to -∞ થી -√3 હવે કોઈને ખબર ન પડે એમ ભૂલમાં વેવિકવ વાપરી નાખવાનું પણ દેખાડવાનું નહીં ક્યાંય સાંભળજો હું હજી એક વાર બોલું છું વેવિકવ મતલબ કે આમ કરીને આમ પ્લસ માઇનસ પ્લસ એટલે આમાં વિકલન પ્લસ હશે આમાં માઇનસ હશે ને આમાં પ્લસ હશે એટલે ખબર પડી ગઈ કે આ અંતરાલમાં વધતું આમાં ઘટતું આમાં વધતું પણ હું એમ કહું છું આ વેવિકવ બોર્ડમાં લખવું યોગ્ય નથી આવું ન કરી શકાય કેમ કે અત્યારે તો આવું છે x વાળું એટલે હાલશે પણ આગળ જતા પોલિનોમિયલ અને ટ્રીગો આવશે પોલિનોમિયલ તો ઠીક છે એટલે બહુપદી પણ ટ્રીગો આવશે ત્યારે આવું નહીં કરી શકાય એમાં તકલીફ હશે કેમ કે એમાં ચરણ નક્કી કરવાના વધતું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ પ્લસ માઇનસ એ બધું આવશે એટલે તમારે શું કરવાનું કે આ કિંમત છે સમજો એમ ખબર પડી ગઈ કે આમાં વધતું છે હવે તમારે શું ધ્યાન રાખવાનું આ છે x² કેવો થાય તો કે x² થાય > 3 જોઈ લો કિંમત -3 √3 થી ઓછી કિંમત હોય તેનો સ્ક્વેર આ થાય 3x² > 9 તો 3x² - 9 > 0 થાય આટલું સમજાય છે જો આ ન સમજાય ને આ થોડુંક ઉપરથી જાય છે તો આને મારો ડિલીટ અને હવે ક્વેશ્ચન ના ફેક્ટર પાડવાનું શરૂ કરો હું આમ લખી શકું ખરા આખો જે g of x છે ને એને હું કંઈક અલગ રીતે લખું જોજો 3 કૌંસમાં x² - 3 હવે હું સમજુ કે x ની વેલ્યુ આવી છે તો મને ખબર પડી ગઈ કે x -√3 તો સીધી વસ્તુ છે x -√3 નેગેટિવ x +√3 નેગેટિવ અને બે નો પ્રોડક્ટ કરો i નેગેટિવ બે નેગેટિવ નો ગુણાકાર કેવો થાય બે નેગેટિવ નો ગુણાકાર પ્લસ તો હું લખીશ x² - 3 > 0 એનો મતલબ કે f' પોઝિટિવ અને f' પોઝિટિવ છે એનો મતલબ લખવાનો તેથી f એ કયો અંતરાલ છે -∞ થી -√3 માં વધતું વિધેય છે આ એકનું લખ્યું આવું બીજાનું લખવાનું ને આવું ત્રીજાનું લખવાનું શાંતિથી વ્યવસ્થિત લખવાનું છે સાંભળો મને પહેલા આખો ક્વેશ્ચન મેં સોલ્વ કર્યો
વિકલન કર્યું, વિકલન બરાબર 0 લીધું, એમાંથી x નો મળ્યો. કેમ? કેમ કે એક તો આના અવયવ નહોતા પડતા. હવે જ્યારે જ્યારે અવયવ ન પડે ને ત્યારે તમારે ડી ગણવાનો. માનો કે ડી નેગેટિવ આવ્યો તો હંમેશા ધન છે, હંમેશા પોઝિટિવ. હંમેશા પોઝિટિવ એટલે વિધેય વધતું કહેવાય. સાંભળજો, વિધેય નું વિકલન પોઝિટિવ તો વિધેય વધતું. ઘણા શું કરશે ખબર? વિધેયનું વિકલન પોઝિટિવ એટલે વિધેયનું વિકલન ઇન્ક્રીઝિંગ, વિધેયનું વિકલન વધતું વિધેય, એમ નહીં. વિધેયનું વિકલન પોઝિટિવ તો વિધેય પોતે ઇન્ક્રીઝિંગ કહેવાય. બીજો ઓપ્શન આપું કે માનો કે વિકલન કર્યું અને વિકલન બરાબર 0 કર્યું ને x મળ્યા. હવે x મળ્યા એટલે આને શું કહેવાય? મગજમાં ક્લિયર કરો. આને કહેવાય નિર્ણાયક બિંદુ. હવે નિર્ણાયક બિંદુ સંખ્યા રેખામાં નાખ્યા આપણે, સંખ્યા રેખામાં દર્શાવ્યા. હવે અહીંયા પછી આપણે સ્ટેટમેન્ટ લખવાનું. કયું સ્ટેટમેન્ટ? x બરાબર ±√3a સંખ્યા રેખાને ટોટલ 3 ભાગમાં વિભાજન કરે છે. કયા કયા 3 અંતરાલ? 1, 2 અને 3. એમાંથી પહેલો અંતરાલ મેં લઈ લીધો, ઈ છે આ. એટલે ખબર પડી ગઈ કે x ની વેલ્યુ -√3 થી ઓછી છે. તો x ની વેલ્યુ x -√3 નેગેટિવ, x +√3 નેગેટિવ, બે નેગેટિવ નો પ્રોડક્ટ પોઝિટિવ. એટલે વિકલન પોઝિટિવ. એટલે f એ આ અંતરાલમાં વધતું વિધેય છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. એનીબડી એની ક્વેશ્ચન? ક્લિયર છે આટલું? ચાલો શાંતિથી વ્યવસ્થિત એકવાર નોટ ડાઉન કરો. આ પહેલો કેસ તો મેં લખ્યો જ છે, તમારે પહેલો કેસ નથી લખવાનો, તમારે સીધો બીજો કેસ લખવાનો છે. એટલે તમારે જોઈ જોઈને છાપવાનું નહીં, બરાબર ને? બીજો કેસ લખવાનો જલ્દી જલ્દી.
જલ્દી જલ્દી ફટાફટ બંને ઓપ્શન બંને કેસ ફટાફટ વિચારો અને સમજીને લખી નાખો. યસ, ડાઉટ છે કાઈ? હાલો સર. હા બોલો. હા સર. હાલો, હા બોલો, અવાજ આવે છે. રાજકોટ ગુરુકુળ A1. હા યસ. તો એનું વિકલન કઈ રીતે પોઝિટિવ મેળવ્યું એ સમજાવો. કોનું વિકલન કર્યું? આ પેલા question. આનું? હા, એની નીચે જો વિવેચક ઋણ મેળવ્યું છે તો એનું હા. વિકલન કઈ રીતે પોઝિટિવ મેળવ્યું. વિવેચક ઋણ મળે તો તમે ક્વોડ્રેટિક ભણ્યા નથી ભાઈ? સાંભળ તો, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, આ મારી પાસે ફંક્શન વિધેય છે f of x છે, બરાબર? a પોઝિટિવ d નેગેટિવ, તો આખે આખું f ડેશ હોય, f ડેશ ક્યાંથી આવ્યો, f of x પોઝિટિવ, આવું ભણ્યો છો તું? હા. તો ઈ તો મેં વાપર્યું. હા. સમજાણું ને? જો સાંભળ તું, આ હું f of x લખું છું, f of x એટલે અત્યારે ક્વોડ્રેટિક છે, દ્વિઘાત છે, પણ મારી પાસે ક્વોડ્રેટિક જ છે ને. જો f ડેશ, તો હું લખી શકું ને f ડેશ પોઝિટિવ એમ. ક્લિયર ને? ડન. ઓકે. હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો જો. બીજો ઓપ્શન તે કીધું એ સાચી વાત છે, પણ આ જ ક્વેશ્ચન ને હું બીજી રીતે તે સમજાવી શકું તને. જો 3x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 6, આ મારી પાસે f ડેશ છે. હવે આ 100% પોઝિટિવ છે, મારે બીજી રીતે સમજાવવું છે તો હું આવું સમજાવી શકું, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2. હવે આ છેલ્લો 2 છે ને, એને હું +1 કરી દઉં. હા, તો શું થશે? એટલે જો આને કઈક કહેવાય. આને શું કહેવાય? જીલ અંડરલાઈન કર્યું એને શું કહેવાય? તમે એલા માઇક તોડી ન નાખતા. x plus 1 નો સ્ક્વેર. x પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1, ઓલો 3 મલ્ટીપ્લાય કરો એટલે 3x પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 3. આ 100% પોઝિટિવ છે, જોઈ લો, કેમ કે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય, એમાં +3 એડ કરો એટલે આખી વેલ્યુ હકીકતમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 હોય એ પોઝિટિવ તો હોય જ તે. બસ મારે ખાલી પોઝિટિવ નેગેટિવ નું કામ હતું. ગ્રેટર ધેન 3 છે નહીં, વોટ એવર, ખાલી ને ખાલી મારે ઈ જાણવું હતું ગ્રેટર ધેન 0 છે. મેં તો તને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 આપી દીધું, કઈ વાંધો નહીં, હાલે. ક્લિયર છે? યસ, હા બોલો. અવાજ નથી આવતો. મોરબી સેન્ટર કોઈ એક બોલો ને. જો સાંભળો સાંભળો, કોઈ એક બોલો ને તો અવાજ આવે. પાછળની સ્લાઇડ કરો. હાલો, હવે માઇનસ ઇન્ફિનિટી ટુ -√3, આ પહેલો અંતરાલ. બીજો અંત, હા, હું કે છો હવે એમાં આગળ બોલ. અચ્છા, આ નથી સમજાતું, આ નથી સમજાતું. ઓકે, આવડું આ ફરીવાર સમજાવું ટૂંકમાં. ડન ડન ડન. અહીંયા ધ્યાન સમજાઈ ગયું મને. હું સમજાવું છું. એટલી તો મને ખબર પડી ગઈ ને કે x ની વેલ્યુ -∞ થી -√3 છે, તો x ની વેલ્યુ -√3 થી ઓછી હશે. આ સમજાણું? આ ક્લિયર? કેમ કે મેં બીજું કઈ નથી કર્યું, આ અંતરાલ છે અને આ એને ઇનઇક્વાલિટીમાં લખ્યું છે. ઓકે, આગળ બીજી વસ્તુ. આ હું જવા દઉં હવે. ઓકે, હવે આને √3 નામ જવા દો. હેલો, આટલું ક્લિયર? મોરબી વાળા, હેલો.
ડન. ઓકે, હવે થોડુંક મગજ વાપરો કે એક્સ ની અંદર કાંઈક એડ કરો છો તોય વેલ્યુ નેગેટિવ છે. હવે એક્સ ની અંદર તમે કાંઈક બાદ કરી નાખો એક્સ માં તો સીધી વસ્તુ છે. એક્સ માં મેં √3 એડ કર્યો તો નેગેટિવ બન્યું. એક્સ ની અંદર √3 સબટ્રેક્ટ કરો તો કઈ પોઝિટિવ થોડું થાય, તો નેગેટિવ જ બને. હું બોલું છું સાંભળો, આ થોડુંક ઉપરથી જાય એવું લાગે છે મને. તે હજી એકવાર, એક્સ માં હું 1 એડ કરું તો નેગેટિવ છે. એક્સ માં હવે હું 1 સબટ્રેક્ટ કરું, મને કહો તો કે હવે વેલ્યુ ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ, સોરી, પોઝિટિવ થાય, નેગેટિવ થાય? મોરબીમાંથી તે કોઈક મને કહે છે નેગેટિવ થાય 100%. ડન. જો સમજો કે એક્સ માં હું 1 ઉમેરું છું તોય નેગેટિવ છે, તો એક્સ માં 1 કાઢી નાખું તો સીધી વસ્તુ છે નેગેટિવ જ થવાની છે. યસ, તો આ નેગેટિવ થશે. એનો મતલબ કે આ પણ નેગેટિવ થશે. આ બે ક્લિયર? પીળા વાળા બે ક્લિયર? પાક્કું? ડન. હવે પાછું હું વ્હાઈટ વાળું લખું. હવે આ બેનો પ્રોડક્ટ કરો તો આ બેનો પ્રોડક્ટ કરો. પ્રોડક્ટ એટલે ગુણાકાર. ગુણાકાર એટલે x² - 3. બે નેગેટિવ નો ગુણાકાર. મોરબીમાંથી જ તે પોઝિટિવ ગ્રેટર ધેન 0. સરસ. x² - 3 ગ્રેટર ધેન 0. હવે એને 3 મલ્ટીપ્લાય કરું તો પોઝિટિવ જ રહે ને? જુઓ ને. ડન. ઓકે, તો હું આવું લખી શકું f' ગ્રેટર ધેન 0. કોઈ ડાઉટ હોય તો કયો મને. ક્લિયર છે? ડન. ઓકે, ચાલો. મેં પહેલા કાંઈ નહોતું કર્યું. પહેલા મેં શું કર્યું હતું ખબર? આ બે ઇન્ટરચેન્જ કર્યા હતા. આ મેં પહેલા લખ્યું હતું ને આ મેં પછી લખ્યું હતું. કાંઈ વાંધો નહીં, લખો. ચાલો જલ્દી. આ થઈ ગયું? ઓકે, ચાલો. હવે એક ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે, ફાસ્ટ. f(x) બરાબર ચાલો જલ્દી સોલ્વ કરો. થોડુંક એવું મગજ વાપરવું પડશે.
જલ્દી જલ્દી ફટાફટ વિકલન કરો. વિકલન બરાબર 0. યસ ફરી વાર ઓકે બીજું 1 થી 3 માં ઓકે સમજીએ ચાલો જલ્દી જલ્દી f ડેશ 3x સ્ક્વેર માઇનસ 12x પ્લસ 9 3 કોમન ઇન બ્રેકેટ x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 હવે આના ફેક્ટર કરો x માઇનસ 1 x માઇનસ 3 ડન કરેક્ટ f ડેશ ઓફ x બરાબર 0 તો તમને બે જવાબ મળશે એક 1 એક 3 સંખ્યા રેખા દોરો ડન જો ફટાફટ થઈ જાય માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1 માં વધતું 3 થી ઇન્ફાઇનાઇટ માં વધતું 1 થી 3 માં ઘટતું ડન એમસીક્યુ માં આવું વેવી કર્વ કરશો આમ કરીને આમ ફટાફટ થઈ જાય પણ સમજજો વેવી કર્વ બોર્ડમાં નહીં ચાલે બોર્ડની અંદર હજી કહું છું તમારે કેમ લખવું પડશે જો હું તમને સમજાવું માનો કે તમે બીજી કેટેગરી લીધી 1 થી 3 વાળી તો તમારે આ સમજવું પડશે કે x ની વેલ્યુ 1 થી વધારે છે અને x ની વેલ્યુ 3 થી ઓછી છે એનો મતલબ કે x માઇનસ 1 ગ્રેટર ધેન 0 થાય x માઇનસ 3 લેસ ધેન 0 થાય એક પોઝિટિવ એક નેગેટિવ બંનેનો પ્રોડક્ટ નેગેટિવ થાય બંનેનો પ્રોડક્ટ નેગેટિવ થાય એને તમે 3 થી મલ્ટીપ્લાય કરો તો નેગેટિવ જ બને એનો મતલબ થઈ ગયો f ડેશ નેગેટિવ છે અને f ડેશ નેગેટિવ છે એટલે f એ 1,3 માં ઘટતું વિધેય થાય આવું હું એટલા માટે આ બધું ડિસ્ક્રિપ્શન એટલા માટે લખાવું છું કેમ કે તમારે બોર્ડની એક્ઝામમાં આ જ લખવું પડશે થોડીક વારમાં આપણે મોડ્યુલમાં પણ જઈએ કે મોડ્યુલમાં પણ તમને આવું જ લખીને આપ્યું છે સમજાય છે ને એટલે સાથે સાથે હું બંને અપ્રોચ આપતો જાઉં છું જો આ જ ક્વેશ્ચન તમને એમસીક્યુ પૂછાય એમસીક્યુ સીધું વેવી કર્વ કરી નાખો પ્લસ માઇનસ તમારો આન્સર આવી જશે પણ જો આ જ વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં લખવાની પૂછે તો ડિસ્ક્રિપ્શનમાં આમ કરવાનું આમે એક ભાગ આપ્યો બાકીના ભાગ તમારે જાતે કરવાના આવે ક્લિયર છે ચાલો જલ્દી જલ્દી ફટાફટ અહીંયા ધ્યાન લેક્ચર 2 આપણે સ્ટાર્ટ કરીએ એક આ ક્વેશ્ચન હતો આમાં કોઈ ડાઉટ હોય તો ઉદાહરણ 14 મેં પાછું રાખ્યું હતું કદાચ કોઈને ડાઉટ હોય તો બાકી થઈ ગયો તો ને ઓલમોસ્ટ તો હું ફટાફટ આગળ વધું ઓકે ડન ડાઉટ છે સર ડાઉટ છે આ ડાઉટ છે હા કાઈ નહીં ચાલો થોડીક છેલ્લે આપણે જોઈએ એટલે ઓલું અત્યારે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ મગજમાં ચાલે છે ને તો કરી નાખ્યા પછી બરાબર થોડીક વાર છેલ્લે મને યાદ કરાવજો આપણે હું એમ કહું ને અત્યારે પૂરું તો પછી આ ક્વેશ્ચન આપણે કરીને પછી પૂરું કરવાનું છે ઓકે ચાલો વધતું ઘટતું વિધેય સૌથી પહેલા ડેફિનેશન રીડ કરો x1 લેસ ધેન x2 તો જો એની જ અસમતા રહે તો વધતું વિધેય વિધેયની અસમતા બદલાઈ ગઈ તો ઘટતું વિધેય એને બે કેસ લીધા છે જો આ છે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ તો વધતું ઘટતું એની ઉપર આવીએ આપણે બરાબર પણ ક્યારે વધતું કહેવાય ક્યારે ઘટતું કહેવાય એ તમારે સમજવાનું ક્લિયર છે આ ઇક્વલ્સ ટુ છે તોય તે કેમ વધતું કીધું એની ઉપર આપણે આવશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું પણ ડિસ્કશન કરશું ક્લિયર છે અત્યારે તમે સમજો કે અસમતા બદલાણી મતલબ ઘટતું વિધેય અસમતા એઝ ઇટ ઇઝ મતલબ વધતું વિધેય સમજાવે છે તમને આવું ડન પછી હવે આ વિકલનની મદદથી સમજાવે છે તો શું કહે છે કે જો વિધેય કોઈ પણ અંતરાલ હોય એના ઉપર વિકલન પોઝિટિવ છે તો વિધેય વધતું કહેવાય વિકલન નેગેટિવ છે તો વિધેય ઘટતું કહેવાય ડન ક્લિયર છે ઓકે
સાબિત કરો કે આ વિધેય વધતું છે. વિકલન કરવાનું. આન્સર. જે અંતરાલમાં વિધેય વધે ઘટે એ અંતરાલ મેળવો. મતલબ કે આનો જવાબ એક જ છે. સ્ટેપ યાદ કરવા. છ સ્ટેપ યાદ કરવાના. કયા કયા સ્ટેપ હતા? જલ્દી જલ્દી ફંક્શન લખી નાખો. હા, લખી નાખ્યું. વિકલન કરવાનું. વિકલન કરો. વિકલન બરાબર 0. વિધેય જોજો બધું એનું જ છે. જો વિધેય લખ્યું, વિકલન કર્યું, થોડુંક સાદુરૂપ આપ્યું. વિકલન બરાબર 0. નિર્ણાયક બિંદુ મેળવા. નિર્ણાયક બિંદુ મેળવા. એ નિર્ણાયક બિંદુ સંખ્યા રેખા ઉપર દર્શાવો. હાલો, સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા. સાંભળો, આ ને આ વાસ્તવિક સંખ્યા રેખાને 3 ભિન્ન અંતરાલોમાં વિભાજિત કરે એટલે 3 અંતરાલો લખી નાખ્યા. હાલો, થઈ ગયું. સંખ્યા રેખા દોરી નાખી. હવે શું હશે? અલગ અલગ એક એક કેસ ગણવાના. એમાં વિધેયનું વિકલન પોઝિટિવ નેગેટિવ જોજો. પેલો કેસ લીધો, આમ છે, આમ છે, આમ છે. પોઝિટિવ પોઝિટિવ બેયનો ગુણાકાર કર્યો. ગુણાકાર કર્યો એ પોઝિટિવ આવ્યો. વિધેયનું વિકલન પોઝિટિવ આવ્યું. પોઝિટિવ આવ્યું એટલે વિધેય પોતે વધતું કહેવાય. લખી નાખ્યું. એફ એ આ અંતરાલમાં વધતું વિધેય છે. ડન, પૂરું. અહીંથી બીજો કેસ શરૂ કર્યો. આમ છે એટલે આમ છે, આમ છે એટલે આમ છે, આમ 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 છે એટલે વધતું ઘટતું નક્કી કર્યું. જો પછી બધું કોપી પેસ્ટ જ હાલ છે. એક સમજાઈ ગયું. જો આ આટલું સમજાઈ ગયું. પછી મને નથી લાગતું કે આવું મારે તમને સમજાવવાનું હોય. એ સમજાય જ જશે. પણ આમાં પ્રોબ્લેમ છે તો આમાં પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. એવો ને એવો ત્રીજો કેસ. જલ્દી જલ્દી આખો ક્વેશ્ચન આંખ બંધ કરીને ખાલી રિકોલ કરો તો આમાં શું કરવાનું, હું બોલું છું. જો હજી એકવાર પેલા સાંભળી લ્યો, અધરવાઇઝ રિકોલ થવામાં વાંધો પડશે. ક્વેશ્ચન લખવાનો. ક્વેશ્ચનનું વિકલન. વિકલન બરાબર 0. એક્સ મેળવવાના. નિર્ણાયક બિંદુ. નિર્ણાયક બિંદુ અંતરાલમાં દર્શાવો. અંતરાલ 3 ભાગમાં વિભાજન કરે. આ બધું લખી નાખ્યું. આગળ વધો. પેલો કેસ વહીવટ કરવાનો. વિકલન પોઝિટિવ નેગેટિવ નક્કી કરવાનું. એની ઉપરથી વિકલન વિધેય ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ છે, મતલબ વધતું છે કે ઘટતું છે એ નક્કી કરવાનું. બીજો કેસ અને એવો ને એવો ત્રીજો કેસ. જલ્દી જલ્દી આંખ બંધ કરીને ક્વેશ્ચન ને ધ્યાનમાં રાખો કે આવો કઈક ક્વેશ્ચન છે અને સ્ટેપ યાદ કરવાનું શરૂ કરો. ચાલો, આંખ બંધ કરવાનું એટલા માટે કહું છું કે આજુબાજુનું બીજું કાંઈ દેખાય નહીં. સમજાય છે ને? તમારી આંખ ખુલ્લી હોય ને તો સામે કંઈક દેખાતું હોય, તમારા વિચારો ન્યા કંઈક વયા જાય. એટલે કહું છું આંખ બંધ કરીને જસ્ટ બધા સ્ટેપ યાદ કરો. ઓકે, ડન. ચાલો જલ્દી જલ્દી ફટાફટ. નેક્સ્ટમાં શું હશે? જો ઈ જ હશે વિધેય. વિધેયનું વિકલન પ્રોસેસ કરો અને આન્સર. ક્લિયર છે? તો બાકીના બધા ક્વેશ્ચનમાં તમારે કોપી પેસ્ટ એવું જ કરવાનું. જો વિધેય એનું વિકલન કરો. વિકલન ક્યાં ધન ઋણ બધું એકના એક ટાઈપના ક્વેશ્ચન છે. મતલબ મારે એક જ ક્વેશ્ચન પ્રોપરલી કરાવવાનો હતો એટલે મેં એમાં થોડોક વધારે ટાઈમ આપ્યો. એટલે જ તમારી પાસે મેં 2-3 વાર રિવિઝન કરાવ્યું કે હવે શું કરવાનું, હવે શું કરવાનું, હવે વિચારો, હવે કેમ કરવાનું. બધા ક્વેશ્ચન હવે તમારે જાતે કરવાના. ક્લિયર છે? જો હું એક પણ ક્વેશ્ચન નહીં કરાવું, બધા ક્વેશ્ચન ફટાફટ જો આમ છે, આનું વિકલન કરો, આનું વિકલન કરો, કેમ થાય, શું થાય, એ બધું તમને હવે જાતે આવડવું જોઈએ. ડન? ક્લિયર છે? ડન. ચાલો પછી ક્વેશ્ચન આવી ગયા. હવે ઓલો ક્વેશ્ચન તમારે જે બાકી હતો એ આપણે ડિસ્કશન કરીએ.
યસ ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન એવું કહે છે તમને કે એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ ધારનું માપ b છે. હવે એક વસ્તુ યાદ રાખવાની, અચળ આવે ને એટલે હંમેશા એ ફિક્સ હોય. ગિવન ડેટા હોય ને એ ફિક્સ હોય, અચળ હોય એ ફિક્સ હોય, કોન્સ્ટન્ટ હોય. એટલે એમ કે છે કે અચળ આધાર અચળ આધાર એટલે આ અચળ આધાર છે, આ છે ને એ બી છે, તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરેથી ઘટી રહ્યા છે. એટલે આ જે માપ છે ને એને હું લઈ લઉં એ, અને એનો રેટ આપી દીધો છે da/dt, ઈ છે -3 સેન્ટીમીટર પર સેકન્ડ. કેમ કે ઘટે છે એટલે મારે માઇનસ લેવું પડે. આગળ વાંચો. જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય, એટલે જ્યારે a અને b હરખા થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટશે? મતલબ કે da/dt પૂછે છે. હવે થોડુંક મગજ વાપરો. સમદ્વિભુજ ત્રિકોણ, સમદ્વિભુજ ત્રિકોણમાં એક પ્રોપર્ટી ખ્યાલ છે તમને? અહીંયાથી હું આમ લંબ દોરું તો શું થાય? બે સમાન ભાગમાં વિભાજન કરે. જો સુરત પાલનપુર વાળો ભાઈ કે બે સમાન ભાગમાં વિભાજન કરે, વાત સાચી એની? સમાન ભાગમાં વિભાજન કરે મતલબ કે આટલી લંબાઈ b/2, આટલી લંબાઈ b/2. હવે મને યાદ કરીને કહો તો કે આ કોણ છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં આને નામ આપી દઉં a, b, c અને આ d. મને કન્ફર્મ કરીને કહો તો કે AD નો સ્ક્વેર કેટલો થાય? કોણ કહે છે? પ્રાચી કહેતો AD નો સ્ક્વેર કેટલો થાય? ફરીવાર AB સ્ક્વેર એટલે કેટલું? A સ્ક્વેર. કરેક્ટ. હાલો A સ્ક્વેર. ઓકે નેક્સ્ટ. -b²/4. કરેક્ટ. ઓકે તો મને AD આપી દે. AD કેટલું થાય? રૂટની અંદર a² -b²/4. ઓકે મોક્ષ ક્યાં ગયો? મોક્ષ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દે. (1/2) પાયો ગુણ્યા વેધ. હવે પાયો કોણ છે? પાયો એટલે BC, BC એટલે B. ઓકે વેધ. વેધ કોણ છે? AD, AD. કરેક્ટ. એટલે થઈ ગયું 1/2 B અને અંડર રૂટ a² -b²/4. હવે તો આનું તમને વિકલન કરતા આવડે ને? da/dt તો આપી દીધું, જોઈ રહ્યું da/dt આપેલું છે. બે બાજુ t ને સાપેક્ષે આનું વિકલન કરો. આવડે? હવે વિકલન કરી નાખો પછી a = b મૂકી દેવાનું. a = b. આવડશે? હાલો પાક્કું? સરસ. ઓકે ડન. ચાલો તો SSP તમારું ફરી વખત હું પાછું જે બાકી હોય એ ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે અને પ્લસમાં આ એક એક્સ્ટ્રા ઓલો ક્વેશ્ચન કયો હતો? આ ક્વેશ્ચન નંબર 14 હતો. હા 14 એ એક ક્વેશ્ચન લખવાનો. ડન. ચાલો જય શ્રી કૃષ્ણ. સિલેબસ તો આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો ને શું છે? AOD માં આ હશે. ટૂંકમાં આજના બે લેક્ચર આપણે જે કમ્પ્લીટ કર્યા એ રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી મતલબ છેલ્લું વધતું આવડું આ વધતું ઘટતું અને વૃદ્ધિ દર વાળું, ડિફરન્શિએશન અને સર્કલ. ક્લિયર? ઓકે.